કાલે આપણે વાત કરી હતી ઉષ્મા પ્રસરણની 3 રીતો. ઘન પદાર્થમાં ઉષ્માવહનનો આપણે કાલ પ્રયોગ કર્યો. આજે પ્રવાહી અને વાયુમાં જે ઉષ્માનયનની રીત છે એ, અને ત્રીજું છે ઉષ્મા વિકિરણ. તો ઉષ્માવહન, ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ. કાલે આપણે ટાંકણીઓવાળો પ્રયોગ કર્યો એ ઘન પદાર્થમાં ઉષ્માવહનનો પ્રયોગ હતો. એક જગ્યાએથી ગરમી બીજી ઠંડા પદાર્થ તરફ ગઈ. ગરમ પદાર્થ તરફથી ઉષ્મા હંમેશા ગરમ પદાર્થ તરફથી ઠંડા પદાર્થ તરફ જાય છે. આજે ઉષ્માનયનનો પ્રયોગ કરીશું. એના માટે આપણે એક ગોળ ચંબુ લીધું છે અને કાચનો ગોળ ચંબુ કહેવાય. એમાં આપણે ત્રીજા ભાગ સુધી પાણી ભર્યું છે અને મીણબત્તી પોટેશિયમ પર મેંગેનેટ. આની અંદર છેક વચ્ચોવચ્ચ તળિયે આપણે પોટેશિયમ પર મેંગેનેટના 2 થી 3 જે ટુકડા છે નાખીશું. આનું કારણ એક જ છે, કલર પકડાય તો તમને દેખાય કે અંદર પાણી કઈ દિશામાં ગરમ થઈને ઉપર ચડે છે. એ દિશા જોવા માટે જ આપણે પાણીને કલરવાળું બનાવવા માટે પોટેશિયમ પર મેંગેનેટ નાખીએ છીએ. આના સિવાય પણ તમે કોઈ પણ કલરવાળી બીજી વસ્તુ નાખવી હોય સહી તો પણ નાખી શકો છો. ખાલી અણુઓની ગતિ જોવાની છે. પાણીના અણુઓની ગતિ કેવી રીતની થાય છે એ જોવા માટે જ આપણે આના અંદર નાખીશું. તો આપણે પ્રયોગ ચાલુ કરીશું. અને જો ધ્યાનથી સાચવીને નાખવા માટે આપણે લાંબી કાચની પોલી નળી લીધી છે, જેના કારણે આપણે આની અંદર હલાઈને નાખવાનું નથી. છેક નીચે તળિયે ડાયરેક્ટ તળિયે પોટેશિયમ પરમેંગેનનો કણ જતો રહે એ રીતે વચ્ચે આપણા પાઇપથી નાખીશું. બરાબર? ચલો તમે પ્રયોગ ચાલુ કરીશું. ધ્યાનથી જુઓ ગરમ થઈને કઈ રીતે જાય છે. ઠંડા અણુઓ બીજા ઉપરથી નીચે આવે. દેખાય કિનારીએ આ બધું લીટીઓ દેખાય? લીટીઓ સાઈડમાંથી આમ સીધું ઉપર નથી જતું. સાઈડમાંથી આમ જો આ સાઈડે દેખાય. હવે થોડું ઘાટું થયું ને એટલે ઓછું આ બાજુથી દેખો. આ જો આગું ગયું. હવે એ આખું ફરીને આમ આવશે. જો આ મસ્ત જ ગઈ. જો આ ગઈ મસ્ત. હા જો ગોળ ફરે આખું ગોળ. આમાં કેવું દેખાય? જો ગોળ આકાર આખું નીચે મસ્ત દેખાય.